25 કિલો છે. ઓલરાઈટ, થોડાક ડોક્યુમેન્ટ્સ અહીંયા આજુબાજુમાં ચોંટાડેલા છે. પહેલાં મેં એને ઉખાડી લઉં, ધેન ચેક કરીએ પછી આપણે શું છે અંદર. હેલો હેલો, અવાજ આવે છે ને? નાઇસ. તો હલો, અવાજ આવે ને? હા, બરાબર છે ને અવાજ? તો કાગળ તો મેં કરી લીધા છે અને નીચે આવો. હા, આ બોક્સ છે. તો જોઈએ બોક્સમાં શું છે. આ મને ખબર નથી કે અપસાઇડ છે કે ડાઉન સાઇડ છે. તો લેટ્સ સી. મને પણ નથી ખબર શું અપસાઇડ કે કઈ બાજુનું છે. હું તો ઓપન કરી નાખું છું યાર, જોઈ લઈશું જે થશે તે આગળ. ટેપ મારી દઈશ અને ફરીથી એને હું પલટી દઈશ. અચ્છા, મારો ડુએ જ છે. હટી જા, ઉઠ. અવાજ આવે છે ને મારો? હા, અવાજ આવતો જ હશે. તો આ જે માઇક છે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, બિકોઝ મને એવું લાગે છે કે હું જ્યારે પણ હું મારો અવાજ સાંભળું છું ને માઇક્રોફોનથી રેકોર્ડ કરેલો, તો મને નથી ગમતો. એના લીધે મેં ઘણી બધી ક્લિપો રેકોર્ડ કરી છે અને મને નથી ગમી. એના લીધે મેં એડિટમાં પછી છે ને કાઢી નાખું છું અને પછી મારો જે નોર્મલ જે ફોન રેકોર્ડ કરે છે ને એ વોઇસ હું રાખું છું. બટ હવે કરવું પડશે ને, મતલબ મને નથી ગમતું એનો મતલબ એવું થોડું કે હું ના, એક સાંભળવાની આદત પડી જશે મને આ વોઇસ. ઓહ, ચાલો બરાબર જ છે, જે થશે તે બરાબર છે. ઘણું બધા પેકેજિંગ આવ્યું છે જો. ઓકે, આ ઊંધું છે અને મારે પલટવું પડશે. તો શું કરું કે પહેલા બધું બહાર કાઢી નાખું, હું ફ્રેમમાં બતાવું કે શું છે, એન્ડ ધેન હું જ્યારે ફરીથી મને સેટલ કરીશ તો બરાબર મૂકી દઈશું. હા, ડોક્યુમેન્ટ્સ જાઓ તમે આ બાજુ. તો હાલો, આ માઇક્રોફોનનો બોક્સ છે અને એક એકચ્યુઅલી બે પાર્ટ છે. પછી વાત કરીએ, આપણે અહીંયા ફોકસ કરીએ. વાવ, સુતર ફેની, થેન્ક યુ. આ ઘરેથી મને પાર્સલ આવ્યું છે, ઘરેથી, તો એની ખુશી છે મને. ચીકી છે, ઘરે બનાવેલી ચીકી છે. સાઈડ પર જ હું મૂકું છું એને, જેનાથી કેવું કે જયારે પેકિંગ કરું ને તો મને ઊભું ના થવું પડે મને. અચ્છા, રોયલ આ મુખવાસ છે. મારા ફ્રેન્ડ્સે મોકલ્યો છે, મતલબ શાઉટ આઉટ ટુ યોર એન્ડ સ્વેબ. થેન્ક યુ, એમને મને આ મોકલ્યો છે. 2 પેકેજ છે તો મજા પડી જશે. થેન્ક યુ. ચવાણું છે, ચવાણું જે મને ભાવે છે સવારે નાસ્તામાં ચા જોડે, મને બહુ ભાવે. આઈ લાઈક ચવાણું. ખારી સિંગ છે. ઓકે, હા. હવે આમાં શું છે એ મને નથી ખબર, હલકું લાગે છે તો નાસ્તો છે, ડ્રાય નાસ્તો છે. પાપડી હોઈ શકે, પાપડી. ઓકે, ભાઈઓ ઘણું બધું છે જુઓ. અને આમાં પણ પેકિંગ કરેલું છે. તો મીઠાઈ હોઈ શકે, કાં તો કોઈ બીજી વસ્તુ હોઈ શકે, મને નથી ખબર શું છે. આમાં છે ઘૂઘરા સ્વીટ આઈટમ છે, અને બીજી ભાષામાં શું કહી શકે મને યાદ નથી આવતું, બટ આને અમે તો ઘૂઘરા જ કહીએ છીએ, મરઘા કહીએ છીએ. બાકરવડી ઓરિજિનલ ટેસ્ટી, આમ લસણ વાળી. આઈ લાઈક ઇટ. આ મસાલો છે, સ્પેશિયલ ઘરનો મસાલો છે જે મને બહુ ભાવે છે, એટલે હું આ
કોઈ નથી બનાવતો, મારી મમ્મી મને બનાવી આપે છે જે મને ભાવે છે. થેન્ક યુ. ઓકે, આ બધા ડ્રાય ફ્રૂટ્સ છે. ડ્રાય ફ્રૂટ્સનો સાઈડ પર કરી લઉં છું. મતલબ ચણા, પિસ્તા, કાજુ છે, બદામ છે, અખરોટ છે, એ બધું સાઈડ પર કરી લઉં છું. બીકોઝ બધાને ખબર છે ડ્રાય ફ્રૂટ્સમાં શું આવી જાય. ઓકે, આ મારી ફેવરેટ વસ્તુ છે. આ છે મઠિયા, દિવાળી સ્પેશિયલ. બટ કેવું છે કે પાર્સલ આવે છે ને ત્યારે એનો ભૂકો જ થઈ જાય છે. બટ ઇટ્સ ઓકે કમ્પ્લીટલી ઓકે, બીકોઝ મને ભૂકો જ ભાવે છે. ચામાં નાખવાનો ને મેં એક રીલ અપલોડ કરી છે તેના એ ખાવા માટે. ક્યાં તો બધું ડ્રાય ફ્રૂટ છે બધું. ઓકે, ભજીયા સિંગ મસાલા વાળી છે. પિસ્તા છે, ચણા છે. ઓકે ઓકે, એને પછી બતાવું છું શાંતિ. હા, પણ મઠિયા જ છે. તો મઠિયા હું સાઈડ પર રાખું છું બીકોઝ એને પ્રાયોરિટી આપવાની છે, બીકોઝ એ પહેલા ખાવાના છે. માઇક્રોફોન ડ્રાય ફ્રૂટ છે, સાઈડ પર કરી દઉં છું. ઓકે, આમાં શું છે? ચીકી. થેન્ક યુ. ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી. શિયાળામાં ચીકી ખાઓ એટલે મજા પડી જાય. અનધર ચવાનું, અનધર ભૂસું, કાજુ છે. ઓહ માય ગોડ, શાંતિ રાખો, બતાવું છું. ભાખરવડી. ઓકે, તો આ જુઓ, આ છે મઠિયા, ફાફડા, ચોળાફળી. સોરી, હું ઓવર એક્ઝેજરેટ કરું છું, બટ મને બહુ ભાવે છે. ઓકે, इसके लिए जान भी हाजिर है. ભૂકો થઈ ગયો છે, બટ ઇટ્સ ઓકે, મને નથી ફરક પડતો. મારા પેટમાં જવું પડે અને મારી જીભને સારો સ્વાદ આવવો જોઈએ, બસ. મને બીજું કશું જોઈએ. થેન્ક યુ સો મચ. સાઈડ પર જશે. એકચ્યુઅલી પેકેજિંગ બરાબર હતું અહીંયા નીચે, બીકોઝ નીચે છે ને થર્મોકોલ મૂક્યા છે. આ થર્મોકોલ્સ મતલબ એક જાતનું પ્રેશર હેન્ડલ કહી શકે, તો બરાબર જ વસ્તુ આવી છે. ઓકે, ચાલો, એ તો બધું ભાઈઓ દરિયો પાર કરીને આવ્યો પ્લેનમાં, તો બધું ભૂકો તો થઈ જ જવાનો છે. અનટિલ એન્ડ અનલેસ એને કોઈ વધારે સિક્યોર એમ સેફમાં ના મૂક્યો હોય તો. બાકી તો થવાનું છે એઝ એક્સપેક્ટેડ. ઓકે, મઠિયા અને એની સાથે ચોળાફળી પણ છે. આ એના કારણે છે બીકોઝ દિવાળી તો જતી રહી, બટ દિવાળીનો નાસ્તો ઘરનો હોય ને તો જ મજા આવે. તો મેં ઘરે એના લીધે જ કીધું હતું કે દિવાળી તો જતી રહી છે, બટ મારી દિવાળી આનાથી થશે, ચોળાફળી મઠિયા ખાઈને. આ વિડીયો હું 15 વર્ષ પછી જોઈશ ને તો પણ મને યાદ આવશે કે that's why I'm recording this thing specially. થેન્કફુલ છું કે સોશિયલ મીડિયા દ્વારા શું કહેવાય કે 5-10 વર્ષ તમે આગળ જતા હોય તો તમે પણ પોતાની જાતને જોઈ શકો છો કે પહેલા હાઉ આઈ વોઝ એન્ડ ધેન હાઉ વોટ આઈ એમ નાઉ. સમજી શકો છો. ભૂકો થઈ ગયો છે, ઇટ્સ ઓકે. હા, તો હા, પેકેજિંગ છે. ઓકે, તો શું આવ્યું છે જોઈ લો. એક ઓકે, અહીંયા છે બીજી વસ્તુ છે, એન્ડ આ બાજુ છે બીજું થોડી વસ્તુ, રાઈટ. તો આટલું ટોટલ થઈને સમથિંગ 22-25 કિલો જેટલું બન્યું છે. તો મીઠાઈ એટલા પ્રમાણમાં છે અને જે નાસ્તો છે, જે ચવાનું જે ફરસાણ કહી શકો, જે સ્વાદિષ્ટ ભોજન કહી શકો, જે મસાલો હતો મોઢામાં, મને મારા માટે ઇનફ છે. અને ચીકી છે, ઘૂઘરા છે, પછી આઈ થિંક શિયાળા માટે છે મેથી પણ એક આવે છે જેનાથી તમારી હેલ્થ સારી રહે વિન્ટરમાં. ઓકે, અહીંયા તો વિન્ટર ઇઝ ડેન્જરસ. તો આટલું જ છે. રેકોર્ડિંગ થયું છે 9-10 મિનિટનું, તો આટલું જ હું પોસ્ટ કરી દઈશ. થેન્ક યુ સો મચ ગાઈસ. હવે હું બધું
પેક કરીશ અને કાલથી ખાવાનું ચાલુ કરી દઈશું. થેન્ક યુ સો મચ. સી યુ.